ભંડોરી ગામમાં બે કાર સામસામે અથડાતા 7 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા છે। ત્યારે આ અકસ્માતને હચમચાવી મૂકે તેવા સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે હાઈવે પર પૂરપાટ ઝડપે એક કાર પસાર થઈ રહી હોય છે, ત્યારે ઢોર આડું આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેને બચાવવા જતા કાર ડિવાઈડર સાથે અથડાઈ છે અને ત્યારબાદ ડિવાઈડર કૂદીને સામેથી આવતી કાર સાથે ધડાકાભેર અથડાઈ છે। માર્ગ અકસ્માતની આ ઘટનાને પગલે 5 વિદ્યાર્થીઓ સહિત કુલ 7 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા, જેમાં 2 લોકો રાજકોટના હોવાનું સામે આવ્યું। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ભંડોરી ગામ નજીક આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થતા ટોટલ 5 વિદ્યાર્થીઓ સહિત 7 લોકોના મોત થયા છે। હું જે આપને દ્રશ્યો બતાવી રહ્યો છું ત્યાં ડિવાઈડરના છે, ભંડોરી ગામ નજીકના છે કે ત્યાંથી ગાડી ઓવર સ્પીડમાં આવતી હતી ને સામે આવી રહેલી ગાડી જે આવતી હતી તેની સાથે અથડાઈ પડી હતી અને એની અંદર 7 લોકોના મૃત્યુ થયા છે। હાલ જે વિગતો સામે આવી રહી છે તેની અંદર કેશોદથી છે તે 5 વિદ્યાર્થીઓ આવતા હતા અને સામેથી વેરાવળ સાઈડથી છે તે 2 લોકો કારમાં સવાર હતા, તેની સાથે આ કાર અથડાઈ પડી હતી અને 7 લોકોના મૃત્યુ થયા છે। હાલ જે વિગતો સામે આવી રહી છે તેમાં ઓવર સ્પીડ છે તે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। બીજી તરફ જે જોવામાં આવે છે કે જે સામેવાળી જે ગાડી હતી તેમાં 2 લોકો જે સવાર હતા તે જાનુડાની આસપાસના હતા અને તેની સાથે આ કાર અથડાઈ પડતા 7 લોકોના મૃત્યુ થયા છે। હાલ એફએસએલની ટીમ, પોલીસની ટીમ અને વહીવટીતંત્ર તમામ સ્થળ ઉપર હાલ હાજર છે અને આ અકસ્માતની વિગતો મેળવી રહી છે, પણ આ ગમખ્વાર અકસ્માત થતા 5 વિદ્યાર્થીઓના મોત થતા સમગ્ર વિસ્તારમાં છે તે અરેરાટી પ્રસરી ગઈ છે। સવારે 7:45 ની આજુબાજુ કેશોદ તરફથી એક હ્યુન્ડાઈ એક્સેન્ટ કાર આવી રહી હતી। આ કારમાં કુલ 4 વિદ્યાર્થીઓ અને એક ડ્રાઈવર સવારી કરતા હતા। આ લોકો વિદ્યાર્થીઓ આગળ પરીક્ષા માટે જતા હતા। આ કાર કોઈ પણ ટેકનિકલ કારણોસર કે હ્યુમન એરરના કારણે ડિવાઈડર કુદાવી અને સામેની સાઈડ રોંગ સાઈડમાં આવી ગયેલ હતી અને રોંગ સાઈડમાંથી એક સામેની બાજુ ગઢુ બાજુથી એક મારુતિ સિનેરિયો કાર આવી રહી હતી। આ કાર ઉપર આ કાર ચડી ગયેલ હતી, જેને લીધે આ અકસ્માત સર્જાણો હતો। આ અકસ્માતમાં કુલ 7 લોકોના મૃત્યુ થયેલા છે। તમામ 7 ડેડ બોડી સ્થાનિક લોકો અને પોલીસની ટીમ દ્વારા બહાર નીકાળી અને નજીકની CHC હોસ્પિટલ માળિયા ખાતે મોકલી આપવામાં આવેલ છે। હાલ પીએમની કાર્યવાહી ચાલુ છે, તેમજ આ ઘટના બાબતે તાત્કાલિક અસરથી એફએસએલની ટીમ પણ સ્થળ પર પહોંચી ગયેલ છે। માનનીય પોલીસ અધિક્ષક સાહેબ પણ સ્થળ ઉપર તપાસ અર્થે પહોંચી ગયેલ છે, તેમજ આ ઘટના હ્યુમન એરરના કારણે બનેલી છે, કોઈ ટેકનિકલ ખામીને કારણે બનેલી છે, તે અંગેની આગળની વિગતવાર તપાસ SHO શ્રી સુમરા કરી રહેલ છે। અમારું ગામ ભંડોરી ગામની નજીક સવારમાં 7:30 વાગ્યાની આસપાસ એક ગમખ્વાર અકસ્માત થયો છે। હું 100 મીટર આગળ જ એક હોટલ પર ચા પીતો હતો અને અવાજ આવતા અમે અહીંયા પહોંચ્યા ત્યારે 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો। એમાં જે કેશોદ બાજુથી ગાડી આવતી હતી એમાં 5 સ્ટુડન્ટ હતા જે ગળુ મુકામે કોલેજની પરીક્ષા દેવા જતા હતા અને 2 લોકો ગળુ બાજુથી આવતા હતા જે જાનોડા ગામના વતની છે। તે બંનેની વચ્ચે અકસ્માત થયો અને 7 લોકો ડેથ થયેલા છે। ગામ લોકોએ બધાએ મહેનત કરી ગાડીમાંથી બહાર કાઢી અને અમે એને પીએમ માટે માળિયા મોકલેલા છે।